ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ગુજરાત ઉપર ચોમાસું વિદાય તરફ છે તેવામાં નવી આગાહી સામે આવી છે। ગુજરાત ઉપર હજી પણ આગામી 3 દિવસ માટે ભારેથી અતિ ભારે વરસાદ પડવાને લઈને આગાહીઓ કરવામાં આવી રહી છે। સાથે ગુજરાતના દક્ષિણ ભાગના વિસ્તારોની અંદર અત્યારે વરસાદ લાઈવ શરૂ છે। ગુજરાતના અમુક ભાગની અંદર છે એ 2 ઇંચ સુધીનો વરસાદ પડી ચૂક્યો છે। ગત મોડી રાત્રે જે વરસાદની સિસ્ટમ બની હતી મુંબઈ અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર, એ સિસ્ટમ હવે ગુજરાત તરફ આગળ આવતી જોવા મળી રહી છે। સાથે સાથે અત્યારે મિત્રો બંગાળની ખાડીની અંદર એક વાવાઝોડા સમાન એક સિસ્ટમ બની રહી છે અને આ વાવાઝોડું છે મ્યાનમાર અને થાઈલેન્ડના દેશ તરફથી બંગાળની ખાડી તરફ આવશે। બંગાળની ખાડીવાળી સિસ્ટમ જે ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમ હશે એ લો પ્રેશર સિસ્ટમ બનશે અને ત્યાર પછી ફરી વખત એ વાવાઝોડામાં પરિવર્તિત થઈ અને મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના દરિયાકાંઠાના વિસ્તારો સુધી છે એની અસર જોવા મળશે। એ જ અસર ગુજરાતને પણ જોવા મળશે। એટલે કે આ રીતના મિત્રો 29 તારીખથી લઈ અને 30 સપ્ટેમ્બર વચ્ચેના દિવસોની અંદર ગુજરાત ઉપર ફરી વખત વરસાદનો રાઉન્ડ શરૂ થશે અને અત્યારે પણ વરસાદનો રાઉન્ડ છે શરૂ છે। કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ પડી રહ્યો છે અને કયા જિલ્લાઓની અંદર હજી પણ આજ મોડી રાત્રે 10 વાગ્યાની આજુબાજુ ગુજરાત ઉપર છે એ વીજળીના કડાકા ભડાકા સાંભળવા મળશે અથવા તો વીજળીના કડાકા ભડાકા થશે, એ અંગેની તમને આજના વિડીયોની અંદર માહિતી જણાવીએ। અત્યારે દક્ષિણ ભારતની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે એક સિસ્ટમ બની છે। આ સિસ્ટમ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની છે। આ સિસ્ટમ મુંબઈ અને મહારાષ્ટ્ર દરિયાકાંઠાના વિસ્તાર તેમજ બેંગ્લોર, બેંગલવી, મદુરાઈથી લઈ અને આગળ વધી રહ્યા છે, જેના કારણે અત્યારે આ વરસાદની સિસ્ટમ છે ગુજરાત તરફ આવતી જોવા મળશે, એટલે કે દરિયાકાંઠાના વિસ્તારો તરફ આવતી જોવા મળશે। આ સાથે મિત્રો 19 સપ્ટેમ્બર સુધીમાં બંગાળની ખાડીની અંદર એક વાવાઝોડાની સિસ્ટમ છે એ આગળ આવતી જોવા મળી રહી છે અને આ વાવાઝોડાની અસર છે એ પૂર્વ ભારતના ભાગ જેમાં વિશાખાપટ્ટનમ છે તેમજ ભુવનેશ્વરમ છે, સાથે સાથે વિજયવાડા છે, આ જે એટલો પટ્ટો છે એ તમને દર્શાવવામાં આવી રહ્યો છે, એ વિસ્તારની અંદર વધારે પડતો વરસાદ પડશે। અહીંયા મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે 19 સપ્ટેમ્બરના રોજ ગુજરાત ઉપર વરસાદની જે આગાહી દર્શાવવામાં આવી છે એ વરસાદની આગાહી પહેલાં મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારની અંદર પણ વરસાદ જોવા મળશે અને સાથે સાથે જે બંગાળની ખાડી છે ત્યાં એક લો પ્રેશરવાળી સિસ્ટમ મજબૂત થશે, વેલમાર્કની અંદર પરિવર્તિત થશે, વેલમાર્કવાળી સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે અને સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે, જેને કારણે 29 સપ્ટેમ્બર સુધીનું વાતાવરણ બંગાળની ખાડી સુધીના જે વિસ્તારો છે, બંગાળની ખાડીની આજુબાજુના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે દર્શાવવામાં આવી રહ્યું છે। આ પ્રકારની અત્યારે આગાહી મળી રહી છે, પરંતુ તમને અત્યારની લાઈવ નાવકાસ્ટની આગાહી દર્શાવે તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે, જેમાં સુરત છે, વલસાડ છે, સાથે સાથે વડોદરાથી લઈ અને ભરૂચ છે। આ સાથે મિત્રો ગુજરાતના રાજપીપળા છે, અમોદ છે, બોડેલી છે, વ્યારા છે, નવપુરા છે, આ ભાગની અંદર સારો વરસાદ છે જોવા મળી રહ્યો છે। સાથે મુંબઈથી દરિયાકાંઠાના વિસ્તારોની વચ્ચેની વાત કરવામાં આવે તો ત્યાં મિત્રો વાપી, સેલવાસ, દીવ, દમણ અને દાદરનગર હવેલીના જે વિસ્તારોની અંદર વરસાદ જોવા મળ્યો હતો એવો જ વરસાદ હવે છે એ દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળશે। ગત રાત્રિના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ શરૂ થયો અને એ વરસાદ સવાર સુધી પડ્યો છે। ઘણા બધા જિલ્લાઓની અંદર પણ 2 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદની આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે। હવે આ જે લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે એ તમને આજના વિડીયોની અંદર જણાવીશું। તેમાં જો તમારા જિલ્લાનું નામ હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને તમે જો અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો। સાથે મિત્રો IMD ડિપાર્ટમેન્ટ દ્વારા એક મેપ જાહેર કરવામાં આવ્યો છે, જે મેપ છે મિત્રો ગુજરાત રાજ્યનો ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટે જે ગુજરાત રાજ્ય માટેનો મેપ જાહેર કર્યો છે। મેપમાં તમે જોઈ શકો છો 5 જિલ્લાઓની અંદર અત્યારે છે એ ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યા છે, જેમાં સુરત, ભરૂચ છે તેમજ નવસારી છે અને ડાંગ, તાપી સુધીના વિસ્તારોની અંદર અત્યારે ઓરેન્જ એલર્ટ છે। સુરત જિલ્લાની અંદર પણ સારો વરસાદ છે એ પડ્યો છે અને શરૂ થઈ ગયો છે। બપોર પછીનું વાતાવરણ છે બદલાનું છે। આજે સાંજે મોડી રાત્રિના 10 વાગ્યે છે ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ છે એ દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર જોવા મળશે। સાથે સાથે 5 જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટની સાથે સાથે મિત્રો દક્ષિણ ગુજરાતમાં અમુક એવા જિલ્લાઓ છે કે ત્યાં યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં નવસારી, વલસાડ છે, દમણ અને દાદરનગર હવેલી છે, આ સાથે વડોદરા અને અમોદ, રાજપીપળાના વિસ્તારો છે। તો સૌરાષ્ટ્રના પણ ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। એમાં ભાવનગર, અમરેલી છે, ગીર સોમનાથ છે, રાજકોટ છે, દ્વારકા છે અને પોરબંદર છે, આટલા ભાગોની અંદર યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે, એટલે કે વરસાદ પડશે પરંતુ અમુક સ્થળો ઉપર છૂટો
છૂટો છવાયો વરસાદ પડશે। માની લો ભાવનગરમાં જો વરસાદ પડ્યો હોય તો ભાવનગરના આજુબાજુના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદ ના હોય, અથવા મહુવામાં વરસાદ પડ્યો હોય તો તળાજામાં વરસાદ ન હોય, તળાજામાં વરસાદ પડ્યો હોય તો પાલિતાણા ગારિયાધારમાં વરસાદ ના હોય, એ રીતનો છૂટો છવાયો સ્થળ ઉપર વરસાદ પડશે। આ સાથે આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા મેઘગર્જનાની જે આગાહી કરવામાં આવી છે 18 સપ્ટેમ્બરથી લઈને 20 સપ્ટેમ્બર વચ્ચેની આગાહી છે, જેમાં 19 અને 20 તારીખના રોજ છે એ ભારે વરસાદ ગુજરાત ઉપર છે એ ફરી વખત જોવા મળશે। એટલે કે ગુજરાત ઉપર વરસાદનો નવો રાઉન્ડ છે જોવા મળશે। ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા આટલા 5 જિલ્લાઓને બાદ કરીને ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર છે એ ચોમાસાનો વરસાદ ફરી વખત શરૂ થશે, નવો વરસાદનો રાઉન્ડ શરૂ થશે, જેમાં દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરનગર હવેલી આટલા ભાગની અંદર છે વરસાદનો ફરી વખત નવો રાઉન્ડ છે એ જોવા મળશે અને આ વરસાદની સ્થિતિ પણ છે એ મજબૂત જોવા મળશે। ગુજરાત ઉપર આ વરસાદની આગાહી છે હજી પણ 5 દિવસ સુધી જોવા મળશે, જેમાં 20 તારીખથી લઈ અને સતત 24 તારીખ સુધી છે વરસાદનો નવો રાઉન્ડ છે જોવા મળશે। અને આમ જોવા જઈએ તો મિત્રો અત્યારે મઘા નક્ષત્ર અને ગુજરાત રાજ્ય ઉપર જે આશ્લેષા નક્ષત્રનો વરસાદ પડ્યો છે એનાથી ખૂબ ઓછા પ્રમાણનો વરસાદ આ ઉત્તરા ફાલ્ગન નક્ષત્ર છે એમાં જોવા મળશે, કારણ કે ગુજરાત રાજ્યમાં ચોમાસું જ્યારે શરૂ થયું ત્યારે જે નક્ષત્ર બેસ્યા હતા એના કરતાં હવે પછી પાછલા નક્ષત્રોની અંદર છે વરસાદ ઓછો જોવા મળે છે। સામાન્ય રીતે છે વરસાદ નહિવત જેવો પણ જોવા મળે છે। અમુક જિલ્લાઓ ઉપર જ વરસાદની સ્થિતિ હોય છે, પરંતુ અમુક ભાગની અંદર વરસાદ ના પણ જોવા મળે। તો એ પ્રકારની આગાહી અને માહિતી છે એ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા અગાઉ પણ કરી દીધી હતી જાણકારી સ્વરૂપે। હવે નવી માહિતી પણ એ પ્રકારની મળી ગઈ છે। ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ છે હજી પણ ભારે બનતી જોવા મળશે, તેમાં તમને દર્શાવી દઈએ તો 19 સપ્ટેમ્બર અને 20 સપ્ટેમ્બરના રોજ છે 5 જિલ્લાઓને બાદ કરતા દરેક જિલ્લાઓની અંદર હળવોથી મધ્યમ ભારે છૂટાછવાયા સ્થળો ઉપર છે સારો વરસાદ પડશે। ખેડૂતો માટે ફાયદાકારક વરસાદ પડશે, ખેડૂતોને ખુશીનો અત્યારે સમાચાર કહી શકીએ। હવામાન સમાચાર એવા મળી રહ્યા છે કે ગુજરાતના ખેડૂતો માટે છે એ દક્ષિણ ભાગના ખેડૂતો હોય કે પછી મધ્ય ગુજરાતના ખેડૂતો, સૌરાષ્ટ્રના, મધ્ય સૌરાષ્ટ્રના અને મધ્ય ગુજરાતના ભાગના ખેડૂતો હોય એમના માટે સારા સમાચાર છે। હજી પણ 24 સપ્ટેમ્બર સુધી છે એ વરસાદ જોવા મળશે। ગુજરાત ઉપરથી જે વરસાદની વિદાય, ચોમાસાની વિદાય છે મિત્રો, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા આ 5 જિલ્લાઓમાંથી વરસાદની વિદાય થઈ ગઈ છે। વરસાદ ત્યાંથી ચાલ્યો ગયો છે, એટલે કે ત્યાં હવે વરસાદ નહીં પડે। જો મિત્રો કદાચ પડી શકે તો એ અમુક કારણોસર હોઈ શકે કે જેમાં ભેજનું પ્રમાણ જોવા મળી શકે, અથવા તો જે સિસ્ટમ બની હોય। હવે રાજસ્થાનમાં અત્યારે ચોમાસું વિદાય તરફ છે, વિદાય લઈ ચૂક્યું છે। જો રાજસ્થાનમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ ઉત્તર ભારત તરફથી આવી હોય અથવા મધ્ય ભારત તરફથી આવી હોય તો એ સિસ્ટમ ગુજરાત તરફ ફરી યુટર્ન મારી શકે અને અથવા તો પાકિસ્તાન કરાચી લાગુના વિસ્તારની અંદર પણ આ સિસ્ટમ જઈ શકે। જો આ સિસ્ટમ ગુજરાતના ઉત્તર ભાગ કે પછી કચ્છ લાગુના વિસ્તારો સુધી પહોંચે તો ગુજરાત ઉપર વરસાદનું જોર છે એ ફરી વખત વધતું જોવા મળશે। પરંતુ અત્યારે એક પણ એવી આગાહી કે માહિતી મળી રહી નથી કે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા કે અરવલ્લી આટલા ભાગની અંદર પાટણના ભાગની અંદર છે વરસાદ જોવા મળે। બાકીના દરેક જિલ્લાઓની અંદર વરસાદ છે એ ધીમી ધારે જોવા મળશે। વરસાદની સ્થિતિ છે એ ખૂબ મજબૂત જોવા મળશે। વાતાવરણ પણ પલટાતું જોવા મળશે। 2 દિવસ માટેની આ આગાહી છે। હજી પણ ગુજરાત ઉપર વરસાદની છે એ વિદાયની હજી વાર છે। 24 સપ્ટેમ્બર પછી છે એ વરસાદ સામાન્ય રીતે વિદાય લઈ શકતું હોય છે, પરંતુ અત્યારે જે માહિતી મળી રહી છે એ માહિતી પ્રમાણે ગુજરાતમાં ચોમાસું છે એ ઓક્ટોબર મહિનાની 5 તારીખ સુધીમાં વિદાય લેશે। આ સાથે મિત્રો આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે, માહિતી આપવામાં આવી છે, દરમિયાન રાજસ્થાનમાંથી ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે। ગુજરાતમાં પણ ઉત્તર ભાગમાંથી ચોમાસું વિદાય તરફ આગળ વધ્યું છે। ફિટોડા, ફતેહાબાદ, અજમેર, ડીસા અને ભુજ પરથી ચોમાસાની વિદાય શરૂ થઈ છે। રાજસ્થાન, ગુજરાત ઉપરાંત પંજાબ, હરિયાણામાં પણ કેટલાય ભાગોમાં ચોમાસાની વિદાય પાકી છે। હવે આગામી 2 થી 3 દિવસમાં ચારેય રાજ્યોમાંથી ચોમાસું વિદાય લે તેના માટે અનુકૂળ સ્થિતિ દર્શાવવામાં આવી છે। અને આ દરમિયાન પૂર્વ વિદર્ભ અને પડોશીના દેશમાં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન રચાણું છે, જે સમુદ્રની સપાટીથી 5 કિલોમીટર અથવા તો 6 કિલોમીટરની ઊંચાઈ ઉપર આવેલું છે। તો નવરાત્રી અગાઉ કયા જિલ્લાઓની અંદર વરસાદની આગાહી છે તમને અત્યારે મેપના માધ્યમથી દર્શાવી દઈએ। તો આ મેપ તમે જોઈ શકો છો।
જેમાં લાલ કલરનો જે ભાગ દર્શાવવામાં આવી રહ્યો છે એ ભાગની અંદર નવરાત્રિમાં વરસાદ જોવા મળશે. તો નવરાત્રિમાં મિત્રો છે અમરેલી છે, ગીર સોમનાથ છે, પોરબંદર, જૂનાગઢ, જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા છે, બોટાદ છે, રાજકોટ છે, સાથે સાથે અમદાવાદ છે, વડોદરા છે, સુરેન્દ્રનગર છે, અરવલ્લી છે, મહીસાગર છે, તાપી છે, આટલા ભાગની અંદર છે સારો વરસાદ જોવા મળશે. અને મિત્રો એક વાવાઝોડાની પણ આગાહી છે સામે આવી રહી છે. એક વાવાઝોડું છે 29થી લઈને 30 સપ્ટેમ્બર સુધીમાં બંગાળની ખાડીની અંદર સક્રિય થશે, એટલે કે બંગાળની ખાડીની અંદર વાવાઝોડું બનશે. એ વાવાઝોડું કેટલી અસર પહોંચાડશે એ તમને આવનારા સમયની અંદર ફરી વખત માહિતી સ્વરૂપે વિડીયો જણાવીશું. તો આજનો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા દરેક વોટ્સએપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો.